જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે. આજનો આ વિડીયો મેં સ્ટાર્ટ કર્યો છે ઇવનિંગથી. અત્યારે ગેસ પર મેં ચા ઉકાળી છે અને દૂધ પણ ઉકળવા મૂક્યું છે અને એના પછી હું તમારી સાથે ટેસ્ટી ડિનરની રેસીપી શેર કરીશ. તો ચલો પહેલાં આપણે ચા પીને પછી રેસીપી સ્ટાર્ટ કરીએ. ચા પીને હવે હું સ્ટાર્ટ કરીશ ડિનર રેસીપી. અહીંયા વાગ્યા છે 5 સાંજના. અમે નોર્મલી 7-7:30 ડિનર કરી લેવાનું ટ્રાય કરીએ છીએ, પણ ઓબ્વિયસ છે કે ટોડલર સાથે ઘણી વખત હાર્ડ થઈ જાય છે, તો અમારે હવે 9થી 10 પણ વાગી જાય છે. પણ આમ સિમ્પલ રેસીપી તો ના કહેવાય, પણ ટેસ્ટી રેસીપી છે. આ રેસીપી લંચમાં પણ ટ્રાય કરી શકાય છે, એવું નથી કે ડિનરમાં જ. પણ હું નોર્મલી પ્રિફર કરું છું કે રીંગણ બટાકાનું શાક ખીચડી સાથે અમને વધારે ફાવે છે. તો હું રીંગણ બટાકાનું શાક છે, સેવ ટામેટાને આવા અમુક કાઠિયાવાડી શાક છે, એ બધા માટીના વાસણમાં બનાવવાનું પ્રિફર કરું છું. એટલા માટે મેં ગેસ ઓન કરીને માટીનું વાસણ ગરમ કર્યું છે અને બટાકા કટ કરીને હવે હું આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લઈશ. અને હવે હું લીલી ડુંગળી અને ટામેટાં પણ ચોપ કરી લઈશ. અને રીંગણ બટાકાના શાકમાં હું ટામેટાં પ્રિફર કરું છું, જો કે નોર્મલી ઓલમોસ્ટ બધા શાકમાં મને ટામેટાં જોઈએ છે. આ મારી મમ્મીની રેસિપીઓ છે જે અમુક હું ફોલો કરું છું, તો એ નોર્મલી બધા શાકમાં ટામેટાં એડ કરે છે, એટલે હવે અમને પણ ટેવ પડી ગઈ છે અને ટેસ્ટ પણ સારો લાગે છે. એટલે હું હવે આ લીલી ડુંગળીને ટામેટાં કટ કરી લઈશ. જો તમે રીંગણ બટાકાનું શાક કોઈક અલગ રેસીપીથી કે અલગ રીતે ટ્રાય કરતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમે શેનો વઘાર કરો છો, શું એડ કરો છો અને આમાંથી શું તમે લોકો એડ નથી કરતા. તેલ ગરમ કર્યા પછી હું રઈ અને હિંગનો વઘાર કરી દઈશ અને એમાં ટમેટાં એડ કરી દઈશ. આદુ મરચાં લસણની પેસ્ટ હું ડાયરેક્ટ ઓઇલમાં નથી નાખતી, બિકોઝ એનાથી ટેસ્ટ થોડો શાકનો ચેન્જ થઈ જાય છે. તમે પણ ટ્રાય કરી જોજો. એટલે મેં ટામેટાં પહેલાં વઘાર કર્યા છે અને આદુ મરચાં લસણની જે પેસ્ટ છે એમાં બધા મસાલા નાખી દીધા છે, હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, અને પાણી એડ કરીને હવે હું ટામેટામાં એડ કરી દઈશ અને થોડું સાંતળવા દઈશ. એના પછી હું બટાકા નાખીશ. હું રીંગણ બટાકા જોડે પ્રિફર નથી કરતી, બિકોઝ અહીંયાના રીંગણ ફ્રેશ અને એટલા સોફ્ટ આવે છે કે બહુ જલ્દીથી ચડી જાય છે. એટલે અને બટેકા ચડતા થોડા વાર લાગે છે, એટલે જ્યારે બટાકા અડધા ચડી જશે પછી હું રીંગણ એડ કરીશ. તમારી પાસે પણ એવી રેસીપી હોય જે ક્વિક સિમ્પલ હોય, જે ડિનરમાં ટ્રાય કરી શકાય, તો પ્લીઝ મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો એનું નામ. બિકોઝ અહીંયા અમે લોકો ઓસ્ટ્રેલિયામાં ઘણી વખત બહુ જ હાર્ડ થઈ જાય છે સાંજે ડિનરની પ્રિપરેશન કરવાની ને નેક્સ્ટ ડે મોર્નિંગમાં 5 વાગે ઉઠીને જોબ જવાનું. તો તમે પણ મને રેસીપી શેર કરજો, નામ કોમેન્ટ સેક્શનમાં પ્લીઝ. ડ્રાયરમાં કપડાં હું નોર્મલી અમારા પ્રિફર નથી કરતી. અમે રુદ્રના કપડાં માટે લાવ્યા હતા, બિકોઝ ન્યૂબોર્નના કપડાં હતા તો બહુ વધારે સૂકવવાને ધોવા પડતા હતા, એટલે અમે ડ્રાયર લાવ્યા હતા. પણ અહીંયા 3-4 દિવસથી રેઇન છે, એટલા માટે મેં અમારા કપડાં પણ ડ્રાય કર્યા છે. જે ફિલ્ટર છે એ નોર્મલી તમારે આફ્ટર ઈચ લોડ પછી ક્લીન કરવું પડતું હોય છે, એટલે એને હું વોશ કરી દઈશ. અને એનો ડોર પણ આજે કપડાં વધારે હોવાથી થોડો ગંદો થઈ ગયો છે, જેથી મારે ક્લીન કરવો પડશે. અને બટાકા હવે થોડા ચડી ગયા છે તો હું રીંગણ એડ કરી દઈશ. રીંગણ એડ કર્યા પછી જો તમારે જોઈતું હોય તો થોડું પાણી નાખી શકો છો. અને અમે પાવડરમાં ખાલી કાશ્મીરી મરચું જ યુઝ કરીએ છીએ, એટલે હું એ થોડું એડ કરીશ. જોડે ખીચડી પણ મેં સોક કરી દીધી હતી પહેલાં, એટલે ખીચડીમાં પણ હું ઘી, હળદર ને મીઠું નાખીને એને પણ ગેસ પર લગાવી દઈશ.
અને બસ હવે આ ગરમ ગરમ રોટલી સાથે આ જમવાનું રેડી થઈ ગયું છે. તમે રેસીપી ટ્રાય કરીને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે કેવું શાક બન્યું છે. અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ.